દૂધીનું એકદમ નવું શાક તમે જો આવી રીતે બનાવશો તો ઘરમાં જે લોકો દૂધી નથી ખાઈ રહ્યા એ પણ દૂધી ખાશે, પ્રેમથી ખાશે, માંગી માંગી ખાશે, હોંશે હોંશે ખાશે. તો ચલો જોઈએ આજે દૂધીના એકદમ નવા જ અને યુનિક શાકની રેસિપી. આજે આપણે દૂધીનું નવું શાક બનાવવાના છે. ખરેખર તમારા ઘરે જો કોઈ દૂધી નથી ખાતા તો આ દૂધીનું શાક ખાશે એટલે માંગી માંગી ખાશે, પ્રેમથી ખાશે, હોંશે હોંશે ખાશે. અહીંયા વરાળે આપણે દૂધીને બાફી લેવાની છે. દૂધી વરાળે બફાઈ જાય, છાલ ઉતારી નાના નાના પીસીસ કરી અને ઢોકળિયામાં વરાળે મેં દૂધીને બાફી લીધી અને પછી મિક્સર જારમાં વરાળને આવી રીતે વરાળેથી બાફેલી દૂધીને મિક્સર જારમાં આવી રીતે પેસ્ટ બનાવી લેવાની છે. દૂધી સહેજ પણ આખી રહેવી જોઈએ નહીં, એ રીતે આપણે પેસ્ટ બનાવીશું. હવે અહીંયા આ દૂધી 500 ગ્રામથી વધારે છે. સાથે આપણે લઈશું આદુ લસણ મરચાંની પેસ્ટ 2 ચમચી. અહીંયા થોડું તીખું લેવાનું છે. ઊભી પટ્ટીમાં સમારેલી ઓનિયન 3, સાથે સાથે 4 થી 5 એકદમ નાના નાના ટામેટા છે અને ચોપ કરી લીધા છે. મોટા ટામેટા હોય તો 2 લેવાના છે. અહીંયા આપણે આ સબ્જીને જીરાથી વઘાર કરીશું. જીરાથી વઘારેલું આ દૂધીનું શાક ખૂબ જ ટેસ્ટી બને છે. હવે અહીંયા આપણે જે આદુ લસણ મરચાંની જે 2 ચમચી પેસ્ટ છે એ ઉમેરી દેવાની છે. દૂધીની અંદર કોઈ ટેસ્ટ હોતો નથી, માટે તમે જેવું દૂધીનું શાક બનાવવા માંગો છો, જેવા ટેસ્ટનું બનાવવા માંગો છો એવું તમે આરામથી બનાવી શકો છો. ઉનાળાની ગરમીમાં દૂધી જે લોકો ખાય એ લોકોને પાચન શક્તિના પ્રોબ્લેમ્સ ઓછા થાય છે. દૂધી આપણા શરીરને ખૂબ જ ઠંડક આપે છે, આંખોની રોશનીમાં વધારો કરે છે, સાથે સાથે આપણને હેલ્ધી રાખે છે. તો ઉનાળામાં દૂધી ખાવી જોઈએ. આપણને સૌને પંજાબી શાકના ચટાકા ગમે છે, પરંતુ દૂધી ઘરમાં કોઈને ખાવી નથી ગમતી. તો અહીંયા પંજાબી સ્ટાઇલ બનાવેલું આ દૂધીનું શાક તમારા ઘરમાં કોઈની દૂધી નથી ભાવતી તો એને કહો ખાઈ લે. ખાતા જશે, વાહ વાહ બોલતા જશે અને બીજી વાર એમ કહેશે કે ઓલું તમે શું બનાવી દો પંજાબી જેવું શાક ગ્રેવીવાળું, એ બનાવો ને મજા આવશે. અહીંયા આપણે ઓનિયનને ઊભી પટ્ટીમાં એટલા માટે સમારવાની છે કારણ કે દૂધીને આપણે એકદમ સરસ ગ્રેવી બનાવી દીધી છે. તો જો ઓનિયન તમે ઊભી પટ્ટીમાં સમારેલી હશે તો એવું લાગશે કે આ કંઈક એવું ઓનિયનનું ચટપટું શાક છે ગ્રેવીવાળું. ઓકે, તો અહીંયા તમે ઓનિયનની માત્રા થોડી વધારી શકો છો. તો અહીંયા જ્યાં સુધી આપણી ઓનિયન પ્રોપર ચડે નહીં 3 મિનિટ સુધી આપણે જે ઊભી પટ્ટીમાં સમારેલી જે ડુંગળી છે, જે ઓનિયન છે, એને આપણે સાંતળીશું અને એકદમ સરસ મજાનું આપણું આ દૂધીનું શાક બનાવીશું. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાનું આપણું આ સબ્જી બની રહી છે. આ શાકની અંદર આપણે છે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ જે વસ્તુઓ એડ કરવાની છે એના કારણે આ શાક બહુ જ ટેસ્ટી લાગે છે. તો હવે અહીંયા આપણી ઓનિયન એકદમ મસ્ત મજાની સંતળાઈ ગઈ છે ત્યારે આપણે એમાં ચોપ કરેલા જે ટામેટાં છે એ ઉમેરી દેવાના છે. ટામેટાને મિક્સરમાં તમે પ્યુરી પણ બનાવી શકો છો અને આવી રીતે તમે એકદમ બારીક બારીક ચોપ કરી શકો છો. સાથે આપણે 1 વાટકી વટાણા ઉમેરી દઈએ. વટાણા ઓપ્શનલ છે, તમે ન ઉમેરો તો પણ ચાલશે. હવે આપણે આ સરસ મજાની ગ્રેવીને સાંતળવા દેવાની છે. ઓકે, તો હવે આપણે થોડું નમક ઉમેરીશું ટેસ્ટ અકોર્ડિંગ. સાથે આપણે થોડી હળદર ઉમેરી દઈએ સબ્જી માટે અને થોડું અમથું કશ્મીરી મરચું, રેશમ પટ્ટો મરચું, જે રીતે તમે તીખું ખાતા હોય એ રીતે તમે મરચાંનું પ્રમાણ ઉમેરી શકો છો. સાથે આપણે આ સબ્જી વધારે ટેસ્ટી બનાવીને ધાણા જીરું અને એ ઉપરાંત ગરમ મસાલા પાવડર ઉમેરી દેવાનું છે. ઓકે, અને પછી આપણે હલાવી લેવાનું છે. ગેસની આંચ હવે સ્લો ટુ મીડિયમ રાખવાની છે. મીડિયમ આંચથી આપણે આવી રીતે સબ્જીને ચડવા દઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની જેમ આપણે પંજાબી શાકની ગ્રેવી હોય એ ટાઈપની સરસ મજાની ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો હવે અહીંયા આપણા વટાણા છે એ પણ ચડી ગયા છે, વટાણાનો કલર બદલાઈ ગયો છે. 3 મિનિટ સુધી આપણે આમ જ સાંતળીશું અને હવે આપણે જે દૂધીની પેસ્ટ બનાવેલી છે, જે ગ્રેવી દૂધીની બનાવેલી છે એ ઉમેરી દઈએ અને હલાવી લઈએ. તો તમારા ઘરમાં જો કોઈને દૂધી નથી ભાવતી તો એ લોકોને આ દૂધીની સબ્જી ખવડાવો. ખાતા જશે, વાહ વાહ બોલતા જશે અને સાથે એમ કહેશે કે ખરેખર આવું કયું સરસ મજાનું ટેસ્ટી સબ્જી બનાવેલી છે. અહીંયા આપણે દૂધીને એકદમ સરસ મજાની ગ્રેવી બનાવી લેવાની અને 3 મિનિટ સુધી આમ જ આપણે સાંતળવા દેવાની છે. આ દૂધી ભાજીની આ ટેસ્ટી સબ્જી, આની અંદર તમે ફ્લાવર ઉમેરી શકો છો, એવીને પણ ગ્રેવી કરીને ઉમેરી શકો છો, વટાણા ઉમેરી શકો છો. સાથે સાથે આની અંદર ચાહો એટલા ગ્રીન વેજીટેબલ્સ એડ કરી શકાય છે. ઓકે,
અને સાથે કાંઈ એડ ન કરવું હોય તો બાફેલા બટેકા હોય ને મોટા મોટા પીસીસ કરો અને આ ગ્રેવીમાં ઉમેરી દો તો સરસ મજાનું તમારું દૂધીનું શાક બનીને રેડી થઈ જાય છે, દૂધીનું. અને સાથે તમારે બટેકા નથી ઉમેરતો, પનીરના નાના નાના પીસીસ આ ગ્રેવીમાં ઉમેરી દો. તો અહીંયા તમારા ઘરમાં કોઈને ખબર નહીં પડે કે આજે આપણે જે ગ્રેવી છે એ દૂધી પનીરનું શાક છે. નાના મોટા સૌ કોઈ ખાતા જશે અને વાહ બોલતા જશે. ખરેખર ટેસ્ટી બને છે. તો અહીંયા આ ચટપટું શાક એકવાર ખાશો પછી વારંવાર બનાવશો અને ખાવાની તો મજા જ આવે છે. આનો ટેસ્ટ એકદમ અલગ છે, ડિફરન્ટ છે. તો હવે આપણે 3 મિનિટ સુધી, જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે આ ભાજીને ચડવા દેવાની છે. ઓકે, તો ચલો હવે આપણે 3 મિનિટ સુધી આમ જ ચડવા દઈએ. તો અહીંયા એકદમ સરસ તેલ છૂટું પડી રહ્યું છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે કોથમીર વડે ડેકોરેટ કરીશું અને આ સબ્જીને સર્વ કરીશું. તો આશા રાખું છું આ દૂધીનું શાક તમને ભાવ્યું હશે. આ દૂધીનું શાક તમે રોટી સાથે આરામથી ખાઈ શકો છો, પરાઠા સાથે ખાઈ શકો છો અને પૂરી સાથે પણ ખાઈ શકાય છે. અને કાંઈ ન હોય તો છેલ્લે તમે બ્રેડ અને પાઉં સાથે પણ આરામથી આ દૂધીનું શાક ખાઈ શકો છો. તો આશા રાખું છું આપ સૌને સરસ મજાની રેસીપી પસંદ આવી હશે. દૂધીનું એકદમ નવું શાક તમે જો આવી રીતે બનાવશો તો ઘરમાં જે લોકો દૂધી નથી ખાઈ રહ્યા એ પણ દૂધી ખાશે, પ્રેમથી ખાશે, માંગી ખાશે, હોંશે ખાશે. તો ચલો જોઈએ આજે દૂધીના એકદમ નવા જ અને યુનિક શાકની રેસીપી.